અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે। સાબરમતી વિસ્તારમાં કરોડોની સરકારી જમીન પર બનેલો આસારામ આશ્રમ હવે એએમસીના રડારમાં છે। 500 કરોડની કિંમતી જમીન પર ઊભા કરાયેલા 32 જેટલા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા મ્યુનિસિપલ કોર્પોરેશને કમર કસી છે। આશ્રમ દ્વારા કરાયેલી ઇમ્પેક્ટ ફીની અરજી એએમસીએ ફગાવી દીધી છે। ઓલિમ્પિક વિલેજ અને સ્પોર્ટ્સ સંકુલના ડેવલપમેન્ટ માટે અવરોધ દૂર કરવા લીગલ કમિટીએ ઝડપી કાયદાકીય કાર્યવાહીના આદેશ આપ્યા છે। એપેલેટ ઓથોરિટીમાં પેન્ડિંગ કેસના નિકાલ માટે વકીલની નિમણૂક કરાઈ છે, જેથી ગમે ત્યારે આશ્રમ પર બુલડોઝર ફરી શકે છે। જે અરજીઓ નામંજૂર થઈ ગઈ છે અને એવી અરજીઓને શોર્ટલિસ્ટ કરીને જે અપીલો કરવામાં આવી છે, અપીલેટ ઓથોરિટી સમક્ષ ગૃડાની અપીલો જે પેન્ડિંગ છે આ ફેઝ 2 ના ડેવલપમેન્ટના અવરોધ પૂરતી, એની યાદી એક અલગ કરી અને એ તમામ અપીલ્સને ઝડપથી ચલાવવામાં આવે એના માટે લીગલ કમિટીને આજે સૂચના આપવામાં આવી છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પક્ષ એ લીગલ સ્ટ્રક્ચર્સની બાબતમાં, એ ફેઝ 2 ના ડેવલપમેન્ટની બાબતમાં ચોક્કસપણે મૂકવા માટે થઈને વકીલશ્રીની નિમણૂક કરી અને વકીલશ્રી ઉપસ્થિત રહીને અપીલેટ ઓથોરિટી સમક્ષ એએમસીનો પક્ષ રજૂ કરે અને આ જે ગૃડા અપીલ્સ છે એનો ઝડપથી નિકાલ થાય, જેથી કરીને ફેઝ 2 ના ડેવલપમેન્ટમાં જે કંઈ અવરોધો છે એ બધા ઇલીગલ કન્સ્ટ્રક્શન ને એવા સ્ટ્રક્ચર્સને દૂર કરી શકાય।